સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા હાફ મેરેથોન દોડ 2024 અંતર્ગત ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું આગામી 8 ફેબ્રુઆરીના રોજ મોટાસડાથી પીપળાવાડી વાવ રૂટ પર વાહન વ્યવહારના નિયમ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ। ડીસાના રવેચી નગરમાં વાહન અથડાતા ઘરેલું ગેસની મુખ્ય લાઇન ક્ષતિગ્રસ્ત। તંત્રની વિલંબિત કામગીરીને પગલે સ્થાનિકોમાં રોષ। જળ સંચય અને જળ સંગ્રહને લઈને ધાનેરા ખાતે યોજાઈ મહત્વની બેઠક। ધારાસભ્ય તેમજ સંસ્થાની મદદ સાથે તળાવો કરાશે ઊંડા। વાવ થરાદમાં કેનલોની સફાઈના અભાવે ખેડૂતો પાયમાલ। નર્મદા વિભાગને જગાડવા ખેડૂતોએ જાતે સફાઈ કરી નોંધાવ્યો વિરોધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી તારીખ 8/2/2026 રવિવારના રોજ જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડાથી વિનય મંદિર પીપળીવાળી વાસ સુધી અંદાજિત 18 કિમીની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડમાં આશરે 2000થી વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે। દોડવીરોની સલામતી જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ માર્ગ પર ટ્રાફિકનું નિયમન કરવું અત્યંત આવશ્યક જણાતા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મોટાસડાથી પીપળાવાડી વાવ સુધીના 18 કિલોમીટરના રસ્તા પર નીચે મુજબના નિયમો લાગુ રહેશે, જેમાં તમામ પ્રતિસ્પર્ધીઓએ રસ્તાની ડાબી બાજુએ દોડવાનું રહેશે। તમામ સરકારી તથા ખાનગી વાહનોએ રસ્તાની જમણી બાજુએ ચાલવાનું રહેશે, એટલે કે ડાબી તરફના ટ્રાફિકને જમણી તરફ ડાયવર્ટ કરવામાં આવશે। મેરેથોનના આયોજકોએ IRCની ગાઈડલાઈન મુજબ ડાયવર્ઝન બોર્ડ, સેફટી કોન અને બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની રહેશે। હાઇડ્રેશન પોઇન્ટ્સ અને પોલીસ પોઇન્ટ્સ માટે સક્ષમ વિભાગોની મંજૂરી મેળવી જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી પણ આયોજકોની રહેશે। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 અને 135 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે। બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમગ્ર 2 જિલ્લાનું નામ રોશન કર્યું છે। દિયોદરની ઠાકોર સમાજની દીકરી ઠાકોર અપેક્ષા નરેશભાઈ એ ભાવનગર ખાતે યોજાયેલ અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પણ વિમલા વિદ્યાલય ગઢમાં અભ્યાસ કરતી આ દીકરીએ સુવર્ણચંદ્રક મેળવી શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। આજે દિયોદર ખાતે રહેતી ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોર પોતાના વતન આવતા દિયોદર ખાતે સમગ્ર દિયોદર અને ઠાકોર સમાજ દ્વારા દીકરીનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ મારી દીકરી છે ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈ, ગામ દિયોદર વિમળાબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેને ટ્રેનરો દ્વારા અને કોચ જે એમના બેન છે ભાગ્યવતી બેન રાવલ એમના દ્વારા એમને ફૂટબોલ રમતમાં સારું રમાડવામાં આવે છે। તે મુકામે મારી દીકરીને ભાવનગર ખાતે રમવામાં આવી તો જેમાં તે ટુર્નામેન્ટમાં નેશનલ
જીતેલ છે, તેમાં તેને ગોલ્ડ મેડલ જીતેલ છે. અને પરમ દિવસે મામલતદાર કચેરીએ તેને કલેક્ટર દ્વારા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેની અમે ખૂબ હર્ષની લાગણી ભજવીએ છીએ. અને ઠાકોર સમાજ વાવથરા જિલ્લો અને બનાસકાંઠામાં ટોટલ ગામમાં ઠાકોર સમાજમાં તેનું નામ રોશન કર્યું છે. અને મારી દીકરી નાની ઉંમરમાં ઠાકોર સમાજમાં આ પહેલો અમારા દિયોદર ગામમાં એનો પહેલું જે ઠાકોર ફૂટબોલ સમાજમાં આખા બધી જગ્યાએ મારી દીકરીનું નામ રોશન થયું છે. અને બીજું કે આગળ મારી દીકરી આવી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. એવું બોલું ને દિયોદર મુકામે મારી દીકરી ગઢ વિમળા વિદ્યાલયમાંથી તેને અહીંયા લાવી અને તેનું સન્માન કરવામાં આવ્યું છે. અને મારા ગામજનો અને મારા ઘરના વડીલો સમગ્ર જે ગામના લોકો આવ્યા તેનો ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે મારી દીકરીનું સન્માન કરવામાં બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, તેના માટે દિલથી તેમના બધાનો ધન્યવાદ. દિયોદર ખાતે રહેતી અપેક્ષા ઠાકોર બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢ ખાતે અભ્યાસ કરે છે અને અંડર-13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ સારો દેખાવો કરી સુવર્ણચંદ્રક મેળવી શાળા તેમજ સમગ્ર દિયોદરનું ગૌરવ વધાર્યું હતું. આજે અપેક્ષા ઠાકોરના પરિવાર દ્વારા દીકરીનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઢોલ નગારા સાથે માતાજીના દર્શન અર્થે પહોંચી હતી, જ્યાં તંત્ર અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. હું વિમળા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું ભાવનગર રમીને અને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઠાકોર સમાજનું અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે. ઠાકોર અપેક્ષાબેન નરસિંહજી, ગામ દિયોદર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. અમારી સમાજની અંદર છોકરીઓ શિક્ષણને કરીને આગળ વધી છે. બુલફોર્ટની અંદર રમીને ભાવનગરની અંદર ગણો ને કે લગભગ 12 દિવસથી 13 દિવસનો પ્રોગ્રામ હતો, ત્યાં રમીને તેની જીતી ગુજરાતમાં પહેલો નંબર પાસે થયેલી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ ગંજ બજાર, જેમાં 2 અલગ અલગ વિભાગમાં આવેલ હનુમાન દાદાના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાની મુખ્ય બજાર ગંજ બજારને માનવામાં આવે છે. ધાનેરા ખાતે આવેલ ગંજ બજાર અને શાક માર્કેટ, જ્યાં પેઢીઓ આવેલી છે. બંને ગંજ બજારમાં પૂજ્ય હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જે બંને મંદિરના પાટોત્સવનો દિવસ હોવાના કારણે આજે સવારથી ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન સાથે વિશેષ આરતી તેમજ દાદાની મૂર્તિનું પૂજન કરાયું હતું. બંને નિજ મંદિર પર શુભ સમયે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોની ખેતીમાં પ્રગતિ થાય તેમજ ધાનેરાના વેપાર રોજગારમાં વધારો થાય તેવી પ્રાર્થના સાથે આજે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના રવેચી નગરમાં વાહન અથડાતા ઘરેલું ગેસની મુખ્ય લાઇન ક્ષતિગ્રસ્ત. તંત્રની વિલંબિત કામગીરીને પગલે સ્થાનિકોમાં રોષ. જળ સંચય અને જળ સંગ્રહને લઈને ધાનેરા ખાતે યોજાઈ મહત્વની બેઠક. ધારાસભ્ય તેમજ સંસ્થાની મદદ સાથે તળાવો કરાશે ઊંડા. વાવ થરાદમાં કેનલોની સફાઈના અભાવે ખેડૂતો પાયમાલ. નર્મદા વિભાગને જગાડવા ખેડૂતોએ જાતે સફાઈ કરી નોંધાવ્યો વિરોધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. રવેચીનગર પાસે ઘરેલું ગેસની મુખ્ય પાઇપલાઇન તૂટતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગેસ લીકેજના અવાજ અને ગંધને કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સમય સૂચકતા વાપરીને ટ્રાફિક અટકાવી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. ડીસાના રવેચીનગર વિસ્તારમાં આવેલી ઘરેલું ગેસની ડીપી સાથે અજાણ્યું વાહન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ગેસની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન તૂટતા જ ઉચ્ચ દબાણ સાથે ગેસ લીક થવા લાગ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ફાડ પડી હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે આસપાસના લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા અને કોઈપણ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રસ્તા પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે સમયસર પહોંચી ગયું હતું, જેથી કોઈપણ આકસ્મિક આગની સ્થિતિને પહોંચી વળી શકાય. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગેસ કંપની IRMની ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે IRMની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચવામાં ઘણો વિલંબ કર્યો હતો, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે ઘટનાના 1 કલાક બાદ IRMની ટીમ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે કામગીરી કરી લાઇન રિપેર કરવામાં આવી હતી અને ગેસ સપ્લાય ફરી શરૂ કરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ માનવીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ દેશને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ લઈ જતું જનકેન્દ્રી અને સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદનું સંચાલન જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બજેટ કાર્યક્રમના ઇન્ચાર્જ નિરંજનભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ચૌધરી, રમેશજી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. પત્રકારોને અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ બજેટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ તૈયાર થયેલું કેન્દ્રીય બજેટ 2026-27 માત્ર આવક ખર્ચનો હિસાબ નથી, પરંતુ ગરીબી નિવારણ, રોજગાર સર્જન, યુવા શક્તિના સશક્તિકરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દેશના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ રોડમેપ છે. તેમણે જણાવ્યું હતું કે બજેટમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે રાજકોષીય શિસ્ત, મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ, MSME અને સ્ટાર્ટઅપ માટે નાણાકીય સહાય તેમજ મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગ ક્ષેત્રને મજબૂતી આપવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ આપણા ભારતને વિકસિત ભારત બનાવવા માટે 2047માં આપણું ભારત એ વિકસિત ભારત બને એ માટે દેશના લોકોના સર્વાંગી વિકાસ માટે, વિકસિત ભારતના નિર્માણ માટેનું જે બજેટ રજૂ કર્યું છે કે જેની અંદર દેશના સેવાળાના વ્યક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન માટેની જોગવાઈ આ બજેટની અંદર કરી છે. આ બજેટની અંદર દેશના લાખો ગરીબોના ઉત્કર્ષ માટે, ખેડૂતોના ઉત્થાન માટે, યુવાનોને રોજગારી આપવા માટે, દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોની અંદર આપણો દેશ વિશ્વની ત્રીજી આર્થિક તાકાત બને એ દિશાને બળ આપનારું આ બજેટ છે. દેશના લોકોના કલ્યાણ માટે આ બજેટ આપવા બદલ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને આદરણીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું અભિનંદન સાથે શુભકામના આપું.
ધાનેરા તાલુકા પંચાયત ખાતે આજે સરપંચ તેમજ ગામના વિવિધ ગામોના આગેવાન સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જે કાર્ય વર્ષો પહેલા કરવાનું હતું તે કાર્યની હવે શરૂઆત થઈ છે. બનાસકાંઠા જિલ્લાના પાણી વગરના તાલુકામાં સૌથી આગળ હોય તો તે ધાનેરા તાલુકો છે. છેલ્લા 15 વર્ષથી દિવસેને દિવસે ભૂગર્ભના તળ ઊંડા જવાના કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે, જેને લઈ હવે જળ સંચય માટે એક સુંદર આયોજન થવા જઈ રહ્યું છે. આજે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પાણી માટે કાર્ય કરનાર મિત્તલબેન પટેલ સહિત આગેવાનોની હાજરીમાં સરપંચ તેમજ વિવિધ ગામોના આગેવાન સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તળાવ ઊંડા કરવા માટે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે સંસ્થા દ્વારા 4 લાખ રૂપિયાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના થકી તળાવો ઊંડા થશે અને જળ સંગ્રહ થઈ શકશે. આજે ધાનેરા તાલુકાની જળ સંચય માટે કરી અને આજની મીટિંગ હતી. મીટિંગની અંદર NGO-વાળા મિત્તલબેન જે BSSM કરીને સંસ્થા ચલાવે છે અને પાણી જળ સંચય માટે અને પર્યાવરણ માટે ખૂબ મોટું સમગ્ર વિસ્તારની અંદર કામ કરે છે. તો એમના માધ્યમથી NGO મારફત દરેક તળાવ ઊંડું કરવા માટે 4 લાખ રૂપિયા અને મારી પોતાની ગ્રાન્ટમાંથી દરેક તળાવ માટે ગામની અંદર 2 લાખ રૂપિયા આપી અને એમાં મશીનરીની અંદર વાપરી અને ગામ લોકોનો સાથ અને સહકાર લઈ અને ગામવાળાની લોક ભાગીદારી કરી ગામના ખેડૂતો પોતાનું ટ્રેક્ટર ટ્રોલીથી માટી લઈ જાય એ પ્રકારના કામ કરી અને સમગ્ર ધાનેરા તાલુકાના મોટાભાગના બધા જ ગામો જે નર્મદાના પાણીની પાઇપલાઇનથી અત્યારે તળાવો ભરવાના છે એ તળાવો ઊંડા કરવા માટેની આજની મિટિંગ હતી. અને સૌ સરપંચો અને ગામના આગેવાનો આવી અને સ્વેચ્છાએ એમના ગામ લોક ભાગીદારીની અંદર તૈયાર થાય એ પ્રકારના બધાએ સંમતિ પણ આપી છે. તો આવનારા સમયની અંદર ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોની અંદર તળાવ ઊંડા કરવાની કામગીરી સૌના સાથ અને સહકારથી થવાની છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારના તળાવોમાં નર્મદાનું પાણી આવે તે માટે પાઇપલાઇનનું કામ થઈ રહ્યું છે. નર્મદાનું પાણી અને વરસાદી પાણી વધુને વધુ ગામના તળાવમાં સંગ્રહ થાય તે માટે આજે મહત્વની બેઠક થકી અત્યાર સુધી 30 જેટલા ગામોમાં તળાવ ઊંડા કરવા માટે સરપંચ અને ગામના આગેવાનોએ સહમતિ દર્શાવી છે. મિત્તલબેન પટેલ પોતાની સંસ્થા વતી 4 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાના છે. 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને ગામની તૈયારી તો ઘણી સારી છે. એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ, કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ. જેટલા તળાવો ઊંડા થશે પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે. 30 ગામોમાં અમારે અત્યારે અમે ધાનેરા તાલુકાના નક્કી કર્યા છે, જ્યાં અમે 4 લાખ રૂપિયાનો ખર્ચ સંસ્થાગત રીતે કરીશું અને ઊંડા કરવા. ધાનેરા તાલુકામાં સંસ્થાની મદદ, ધારાસભ્યની મદદ તેમજ ગ્રામજનોની લોક ભાગીદારી થકી જળ સંચય માટેના કામની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ગામના લોકો તળાવમાંથી માટી સ્વયંભૂ લઈ ગામના તળાવો પાણીથી ભરવા માટે આગળ આવ્યા છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાવ થરાદમાં કેનલોની સફાઈના અભાવે ખેડૂતો પાયમાલ. નર્મદા વિભાગને જગાડવા ખેડૂતોએ જાતે સફાઈ કરી નોંધાવ્યો વિરોધ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં સરહદી પંથક એટલે કે વાવ અને થરાદ વિસ્તારમાં ખેડૂતો માટે કેનાલો આશીર્વાદને બદલે માથાનો દુખાવો બની ગઈ છે. નર્મદા વિભાગના અધિકારીઓની લાપરવાહી અને ઘોર નિંદ્રાને કારણે આજે ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે. કેનાલોમાં કચરો અને જામી ગયેલી ગંદકીને કારણે પૂરતું પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતું નથી, જેને પગલે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓના પાપે જગતનો તાત ગણાતો ખેડૂત આજે રસ્તા પર ઉતરવા અને જાતે મજૂરી કરવા મજબૂર બન્યો છે. છેલ્લા લાંબા સમયથી કેનાલની સફાઈ ન થવાને કારણે પાણી આગળ વધતું નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં જ્યારે તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવી ત્યારે ખેડૂતોએ જાતે પાવડા ઉપાડી કેનાલ સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. વાવ અને થરાદ પંથકમાં કેનાલોની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. કેનાલોમાં ઉગી નીકળેલા ઘાસ અને જમા થયેલા કાંપને કારણે ખેડૂતોને પિયત માટે પૂરતું પાણી મળતું નથી. સૌપુરા વાછરડા ગામના ખેડૂતોએ સફાઈ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા નર્મદા વિભાગને જગાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ આક્રોશ અને વાયરલ થયેલા વિડીયો બાદ તંત્ર જાગશે ખરું કે પછી જગતનો તાત આમ જ કચેરીઓના ધક્કા ખાતો રહેશે અને પોતાની મહેનતની કમાણી આણી વગર વેડફાતી જોતો રહેશે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા હાફ મેરેથોન દોડ 2024 અંતર્ગત ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું. આગામી 8 ફેબ્રુઆરીના રોજ મોટાસડાથી પીપળાવાડી વાવ રૂટ પર વાહન વ્યવહારના નિયમ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ. ડીસાના રવેચી નગરમાં વાહન અથડાતા ઘરેલું ગેસની મુખ્ય લાઇન ક્ષતિગ્રસ્ત. તંત્રની વિલંબિત કામગીરીને પગલે સ્થાનિકોમાં રોષ. જળ સંચય અને જળ સંગ્રહને લઈને ધાનેરા ખાતે યોજાઈ મહત્વની બેઠક. ધારાસભ્ય તેમજ સંસ્થાની મદદ સાથે તળાવો કરાશે ઊંડા. વાવ થરાદમાં કેનલોની સફાઈના અભાવે ખેડૂતો પાયમાલ. નર્મદા વિભાગને જગાડવા ખેડૂતોએ જાતે સફાઈ કરી નોંધાવ્યો વિરોધ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.